एनर्जी ट्रांसमिशन कॉरपोरेशन लिमिटेड की ओर से ऊर्जा बचाने का संदेश लोगों तक पहुंचाते हुए रैली आयोजित करवाई थी, जिसमें कर्मचारी बड़ी तादाद में जुड़े थे। वडोदरा शहर में विभिन्न बिजली कंपनियों की ओर से आज विश्व ऊर्जा संरक्षण दिन मनाया जा रहा है। लोगों में ऊर्जा बचत की भावना फैलाने के आशय से आज गुजरात एनर्जी ट्रांसमिशन कॉरपोरेशन लिमिटेड ने एक रैली आयोजित करवाई थी। दरअसल ऊर्जा बचाने लोगों में अवेयरनेस फैलाने के लिए ओल्ड पादरा रोड विद्युत नगर सब स्टेशन से आम्बेडकर सर्कल तक ये रैली आयोजित हुई थी, जिसमें जेटको के कर्मचारी हाथ में बैनर लिए बड़ी तादाद में जुड़े थे। 8 डिसेम्बर થી 14 ડિસેમ્બર ऊर्जा संरक्षण जागृति માટે આપણે રેલી કાઢવાનું આજે આયોજન કર્યું છે। કોતરી પ્રવાહન વિભાગ તરફથી આપણે વિદ્યુતનગર યોગ સર્કલથી વડી કચેરી સુધી પબ્લિકમાં ઊર્જાનું અવેરનેસ થાય એના અનુસંધાનમાં આપણે રેલીનું આયોજન કર્યું છે। રેલીનો મેઇન ઉદ્દેશ એ છે કે ભાઈ ઊર્જાને આપણે વ્યય નહીં કરવાની, ઊર્જાનું બચત કરવાનું, કાર્બનની ફૂટપ્રિન્ટ ઘટાડવાની। જે અત્યારે ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે જે અસર આપણે જોઈ રહ્યા છીએ એ અસરને ઓછી કરવા માટે આપણે ઊર્જાના જે પણ BEE સ્ટાર રેટિંગવાળા ઉપકરણો છે એને વાપરવાના છે અને એનો યોગ્ય અમલ કરવાનો છે। ઊર્જાનો વ્યય કરવાનો નથી અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળે એના રેફરન્સમાં પબ્લિકમાં અવેરનેસ જાગૃતિ ફેલાય એના રેફરન્સમાં રેલીનું અમે આયોજન કરેલું છે।